જય ખોડિયારમાં મિત્રો, હું કાજલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા ભક્તિમય વિડીયોઝમાં। શું મિત્રો તમે જાણો છો ગુજરાતના લાખો ભક્તોની આરાધ્ય દેવી માં ખોડિયાર રાજપરા ધામમાં કેવી રીતે સ્થિર થયા? શું ખરેખર એક રાજાએ પાછળ વળીને જોયું હતું? શું માતાજીએ રાજાને એક ખાસ શરત મૂકી હતી અને રાજપરા ધામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર કેમ બન્યું? આજે આપણે જાણીશું માં ખોડિયારના રાજપરા ધામનો લોક પ્રચલિત ઇતિહાસ, ભક્તોની માન્યતાઓ, ચમત્કારો અને એવી કથા જે દરેક ભક્તના હૃદયને સ્પર્શી જાય છે। વિડીયો અંત સુધી જોતા રહેજો। વર્ષો પહેલા સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર મામડિયા ચારણ અને તેમની પત્ની દેવળબાઈ રહેતા। બંને મા જગદંબાના પરમ ભક્ત હતા। તેમનું જીવન ભક્તિ સેવા માટે સમર્પિત હતું, પરંતુ તેમને એક જ દુઃખ સતાવતું। ઘણા વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાન સુખ મળ્યું જ નહીં। દરરોજ તેઓ માતાજીની આરાધના કરતા, આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરતા કે હે માં, અમારું જીવન પણ સંતાનના કલરવથી ભરી દો। તેમની અખંડ ભક્તિ અને નિષ્ઠાથી પ્રસન્ન થઈ માતાજીએ તેમને આશીર્વાદ આપ્યા। સમય જતાં તેમના ઘરે 7 દીકરીઓ અને 1 દીકરાનો જન્મ થયો। આ 7 દીકરીઓ દિવ્ય શક્તિ ધરાવતી હોવાનું માનવામાં આવે છે। તેમાં સૌથી પ્રચલિત હતા જાનબાઈ, જે આગળ જઈને સમગ્ર ગુજરાતમાં માં ખોડિયાર તરીકે પૂજાયા। બાળપણથી જ જાનબાઈ સામાન્ય બાળક જેવા નહોતા, તેમનામાં અદ્ભુત તેજ જોવા મળતું। ગામના લોકો તેમને દેવી સ્વરૂપ માનતા। તેમની વાતોમાં કરુણા હતી, તેમની નજરમાં માતૃત્વ હતું અને તેમના હૃદયમાં દરેક જીવ માટે પ્રેમ હતો। જ્યારે પણ ગામમાં કોઈ મુશ્કેલી આવતી, લોકો જાનબાઈ પાસે મદદ માંગતા અને લોકવાયકા મુજબ તેમની કૃપાથી અનેક લોકોના દુઃખ દૂર થતા। એક દિવસ તેમના ભાઈ પર ગંભીર સંકટ આવ્યું। ભાઈનું જીવન જોખમમાં હતું, પરિવાર ચિંતિતમાં ડૂબી ગયો અને એ ટાઈમે જાનબાઈએ પોતાના ભાઈને બચાવવાનો સંકલ્પ કર્યો। લોક પ્રચલિત કથા મુજબ તેઓ નાગલોક સુધી પહોંચ્યા અને ત્યાંથી અમૃત લઈને આવ્યા। પોતાના ભાઈનું જીવન તેમણે બચાવ્યું, પરંતુ આ દિવ્ય યાત્રા દરમિયાન તેમના પગમાં ઈજા થઈ। પછી તેઓ થોડા લંગડાતા ચાલતા હતા અને ત્યારથી ભક્તો માનતા આવ્યા છે કે આ ઘટનાના કારણથી જ તેમને માં ખોડિયારનું નામ મળ્યું। સમય પસાર થતો ગયો, માં ખોડિયારની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાવા લાગી। દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવતા। કોઈ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતું, તો કોઈ રોગ મુક્તિ માટે પ્રાર્થના કરતું અને કોઈ તો પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર થાય તેવી આશા રાખીને આવતું। લોકો માનતા કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માતાજી જરૂરથી સાંભળે છે। આ રીતે માં ખોડિયાર લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા। વર્ષો પછી ભાવનાચા વખતસિંહજી ગોહિલ માં ખોડિયારના પરમ ભક્ત બન્યા। તેઓ માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા। તેમને લાગ્યું કે જો માતાજી તેમના રાજ્યમાં પધારે તો સમગ્ર પ્રજાનું કલ્યાણ થાય। એક દિવસ તેમણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી, હે માં, આપ મારા રાજ્યમાં પધારો, જેથી મારી પ્રજાને પણ આપના દર્શનનો લાભ મળે। રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ માતાજીએ તેમની વિનંતી સ્વીકારી, પરંતુ સાથે સાથે એક શરત પણ મૂકી, હું તારી પાછળ આવીશ, પરંતુ તું પાછળ વળીને નહીં જુએ।
રાજાએ તરત જ માતાની આજ્ઞા માની. યાત્રા શરૂ થઈ. રાજા આગળ આગળ ચાલતા અને માતાજી તેમની પાછળથી પધારી રહ્યા હતા. માતાજીના ઝાંઝરના મધુર અવાજ સતાતા હતા. રાજા સમજી જતા કે માતાજી તેમની સાથે જ છે. તેમના હૃદયમાં આનંદ હતો અને ભક્તિ પણ હતી. માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. પરંતુ થોડા જ સમય પછી અચાનક ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. આસપાસ શાંતિ છવાઈ ગઈ. રાજા ચિંતિત બન્યા. તેમના મનમાં એક વિચાર આવવા લાગ્યો. શું માતાજી હજી મારી સાથે જ છે? શું હું એકલો તો નથી ને? શું માતાજી ક્યાંક રોકાઈ તો નથી ગયા ને? શંકા તેમની ધીમે ધીમે મન પર હાવી થવા લાગી. થોડીક ક્ષણો સુધી તેમણે ધીરજ તો રાખી. અંતે તેઓ રોકાઈ ગયા અને પાછળ વળીને જોયું. જે ક્ષણે રાજાએ પાછળ જોયું ને તે જ ક્ષણે માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. રાજા સમજી ગયા કે તેમની નાની શંકા માતાજીના શરતનો ભંગ કરાવ્યો. તેઓ ખૂબ દુઃખી થયા. તેમણે માતાજીના ચરણોમાં ક્ષમા માંગી. ત્યારે માતાજીએ તેમને આશીર્વાદ આપ્યા. હું આ પવિત્ર સ્થળે સદાય બિરાજમાન રહીશ અને અહીં આવનાર દરેક ભક્ત પર મારી કૃપા રહેશે. સમય જતાં અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ધીમે ધીમે રાજપરા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યું. હજારો ભક્તો અહીં દર્શન કરવા આવવા લાગ્યા. આજે પણ ઘણા લોકો પગપાળા યાત્રા કરીને રાજપરા ધામ પહોંચે છે. કેટલાક ભક્ત માનતા પૂરી થતા જ ધ્વજ ચડાવે છે અને કેટલાક ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ અર્પણ કરે છે અને કેટલાક માત્ર દર્શન કરીને જ ધન્યતા અનુભવે છે. નવરાત્રી દરમિયાન અહીંનું દ્રશ્ય અદ્ભુત હોય છે. આખું મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠે છે. ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે અને લોકો કહે છે રાજપરા ધામમાં પહોંચતા જ મનને એક અલગ જ શાંતિ મળે છે. ઘણા ભક્તો પોતાના અનુભવો પણ શેર કરે છે. કોઈ કહે છે કે માતાજીએ મુશ્કેલીના સમયમાં તેમને માર્ગ બતાવ્યો. કોઈ કહે છે કે નિરાશાના અંધકારમાં આશાનો દીવો પ્રગટાવ્યો. કોઈ કહે છે અશક્ય લાગતું કામ પણ માતાજીની કૃપાથી શક્ય બન્યું. ભલે આ અનુભવો વ્યક્તિગત હોય પરંતુ ભક્તના હૃદયમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બનાવે છે. મિત્રો, માં ખોડિયારની કથા માત્ર ચમત્કારોની જ કથા નથી. આ કથા આપણને વિશ્વાસ, ધીરજ અને ભક્તિનો પાઠ શીખવે છે. રાજા વખતસિંહની ઘટનામાંથી પણ આપણે એક મહત્વની શીખ મેળવીએ છીએ. જ્યારે આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ ને ત્યારે જીવનની મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે. પરંતુ જ્યારે શંકા હાવી થાય ને ત્યારે આપણે આપણા માર્ગથી જ ભટકી જઈએ. તો મિત્રો, માં ખોડિયારનો સંદેશ એ છે કે જીવનમાં સત્યનો માર્ગ અપનાવો, સારા કર્મ કરો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. જેના જીવનમાં શ્રદ્ધા અને સદાચાર હોય છે ને તેના જીવનમાં આશાનો પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. આજે પણ લાખો લોકોમાં માં ખોડિયાર દેવનું નામ લેતા જ ભક્તોના હૃદયમાં નવી ઉર્જા જન્મે છે. તો મિત્રો, રાજપરા ધામ માત્ર એક મંદિર જ નથી, તે લાખો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવી ભક્તિમય કથા સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.